વાલ્મીકી રામાયણ લખે. આ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે કે જાન આવે એટલે વરરાજો અને પુત્રવધુ એ મંદિરે દેવ દર્શન કરવા જાય, ઈશ્વરનું દેવોનું પૂજન કરે. જો લગ્ન કરવા એ તમારા હાથની વાત છે, પાછું હરખું આંકું એ ઉપરવાળાની મેર હોય ને તો હાલે. એટલે ભગવાનના આશીર્વાદ લેવા જાન જાય એ પહેલાં પણ આશીર્વાદ ભગવાનના લેવા મંદિરે જઈ પરણીને આવો, પછી ઈશ્વરના મંદિરે જે તમારા ઈષ્ટદેવ હોય એના મંદિરે જાવું અને ભગવાનને પ્રાર્થના કરવી કે હે ભગવાન અમારું ઠેઠ સુધી હરખું આંકજો. મને એવું લાગ્યું આ દુનિયાના અનુભવ પ્રમાણે કે આપણી પાસે ગમે એટલી બુદ્ધિ હોય, ગમે એટલી સત્તા હોય, ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલી આવડત હોય, ગમે એટલી કળા હોય, પણ ઉપરવાળાની કોકની મેર ન હોય ને તોય હરખું હાલે નહીં. લ્યો, આ બધુંય હોય પણ એક કોઈ હરખું હાલે નહીં. એટલે ઈશ્વરની કૃપા આપણા ઉપર વરસે એ પણ કરવું. એટલે રામચંદ્ર ભગવાન અને પુત્રવધુઓએ દેવતાઓનું પૂજન કર્યું છે. રોજ ઈશ્વરની પૂજા કરવી. જે આપણા ઈષ્ટદેવ હોય, અમુક કાર્યો એની કૃપાથી જ થાય, અમુક આપણી બુદ્ધિબળથી થતા નથી. હા, ઈશ્વર દેખાય ન દેખાય પણ હજી સુધી આખી દુનિયા ઈશ્વરમાં માનતી આવી છે. બધાને ખબર પડે કે આપણું ધાર્યું થતું નથી. આમાં તો ઘણું અણધાર્યું થાય ભાઈ, હાવ અણધાર્યું થાય. એટલે ઈશ્વરની સાથે સંબંધ રાખો. વડીલોને વંદન કર્યા છે પુત્રવધુઓએ. બીજું, વડીલોના આશીર્વાદ લેવા. જો કોઈ પણ પ્રકારની સફળતા મેળવવી હોય ને, કોઈ પણ ક્ષેત્રમાં, ભૌતિક હોય, આધ્યાત્મિક હોય, સામાજિક હોય, તમારું લૌકિક કે વ્યવહારિક કાર્ય હોય, સફળતા મેળવવામાં 4 ચીજ તો કમ્પલસરી મને લાગે છે. જો એ ખાલી રોટલી બનાવવી હોય ને તમારે, તો એમાં લોટ જોઈ, પાણી જોઈ, અગ્નિ જોઈ, વેલણ જોઈ, પાટલી જોઈ, આ કેટલા બધા કારણો જોઈ. કોક બનાવનારો જોઈ, કોક ખાનારો જોઈ. ખાનારો ન હોય તો શું કરવા રોટલી બને? કોક ખાનારો જોઈ. આ બધા જ કારણો ભેગા થાય ત્યારે રોટલી રૂપી કાર્ય થાય. એમાંનું એક પણ કારણ જો ઘટે તો રોટલી ન થાય. તો રોટલી ન થાય. લોટ હોય, અગ્નિ હોય, પણ પાણી ન હોય તો કઈ રીતે રોટલી કરવી? એટલે એક કાર્યની સફળતા પાછળ ઘણા બધા કારણો હોય. એમાંના 10 કારણોમાંથી 9 કારણો ઓલરેડી તમારી પાસે હોય, પણ જો એક કારણ ઘટતું હોય તોય કામ પૂરું થાય નહીં. ઘણીવાર માણસો એવી વાત કરતા હોય છે કે સ્વામી, અમે મહેનત તો ઘણી કરીએ છીએ પણ છતાંય સફળ કેમ નથી થતા? એક કારણ ક્યાંક ઘટતું હોય, એકાદું ઘટી જતું હોય. આમ 99% કમ્પ્લીટ હોય, 1% ઘટતું હોય. એટલે ઘણા બધા કારણો ભેગા થાય ત્યારે કાર્ય થાય. એમાંના હું તમને મુખ્ય કારણો બતાવું. કોઈ પણ કાર્ય, આધ્યાત્મિક, ભૌતિક, સામાજિક, પારિવારિક, પહેલું તો પુરુષ પ્રયત્ન માણસે દિલથી કરવો પડે. આળસુ માણસને કોઈ સિદ્ધિ મળતી નથી. આળસુના ગોર હોય ને એ કોઈ દી ક્યાંય પ્રગતિ ન કરી શકે. એટલે મહેનત કરવી પડે, પુરુષ પ્રયત્ન કરવો પડે. અને પુરુષ પ્રયત્ન પણ દિલથી કરવો પડે. દિલ દગડાય નહીં. પરાણે કરતો હોય ને, જાવું પડે એટલે ધંધે જાતો હોય ને, પછી કોઈકે કીધું એટલે નોકરીએ જાતો હોય ને, એમ નહીં. જ્યાં ક્યાંય આપણે કાર્ય કરીએ દિલથી કરો. બિઝનેસ કરો તોય દિલથી કરો, નોકરી કરો તોય દિલથી કરો. આ જો હું કથા કરું ને તોય દિલથી જ કરું. સામે 25,000 માણા બેઠા હોય તો એટલી જ મોજથી કરું, અને 500 માણા બેઠા હોય તો એટલી જ મોજથી કરું. હા, હું એટલું વિચારું 500 આવ્યા છે એને અન્યાય ન થવો જોઈએ. હા, એમાં પછી દિલ દગડાઈ ન કરાય. આપણે 8 કલાક નોકરી કરવી જ છે, ભલે શેઠ હોય કે ન હોય, આપણે દિલથી કામ કરવાનું. અને જે માણસ દિલથી કામ કરે એને ઉપરવાળો સારું ફળ આપે ને આપે. તે દિલ દગડાય નહીં. શેઠ હોય ને ભાળતા હોય સરખું કામ કરીને, ન ભાળતા હોય જવા દેવું, એમ ન હોય. જે માણસ દિલથી કામ કરે. હું ઘણીવાર એક આ વાત કરું છું કે અમારે એક ઉત્તરાંચલ રાજ્યનો ભાઈ અમારે ત્યાં મંદિરે આવેલો, તો મને કહે છે કે મારે અહીંયા નોકરીમાં રહેવું છે. મેં કીધું ભાઈ અમારે ખાવાનું માંડ પૂરું થાય, તને અમારો પગાર શેનો દેવો? આથી 15-20 વર્ષ પહેલાં. તો મને કે તમારે જે દેવું હોય, પણ મારે તમારી ભેગું રહેવું છે.
પછી અમે એને નોકર તરીકે રાખ્યો એ ભાઈને, ઉત્તરાંચલનો. પછી મોહનથાળ બનાવવાનો હોય પ્રસાદનો, એ બિચારો આવે તો લઈને હલાવે, કોઈ આવે તો પાણી આપે, વાળવું ચોળવું જે કામ દો એ બધું કરે. પણ એ માણસનો ગુણ એક, ગમે એ કામ આપો ના નહીં. પછી આપણે હોય કે ન હોય એને કામ સોંપ્યું એટલે દિલથી માણસ કામ કરે. પછી અમારે મંદિર થોડું મોટું થયું એટલે મહેતાજીની જરૂર પડી, એટલે અમે એ માણસને મહેતાજી બનાવ્યો અને પછી મહેતાજી તરીકે રાખ્યો. મહેતાજીમાં પ્રામાણિકપણે દિલથી કામ કરે. પછી બધા અમારા હરિભક્તોએ ભેળા મળીને સુરતમાં એને એક પ્લોટ લઈ દીધો ને ઘરનું મકાન બનાવી દીધું. હા, એ માણસને ઘરનું મકાન બનાવી દીધું. પછી માણસ ધીરે ધીરે મોટા કાચના બિલ્ડિંગો હોય છે એને સાફ કરવાનું કામ કરે, તો ધીરે ધીરે એમાં સારું ડેવલપમેન્ટ થવા. એટલે મેં તો એને પહેલેથી કહી રાખેલું, મેં કીધું જો તને તમતારે જ્યાં ક્યાંય સારું મળે ને તેથી નોકરી છોડીને જવાની છૂટ. હા, કે તું અહીંયા આવ્યો ને અમે 10 વર્ષ હાંચવું એટલે તારે અહીંયા જ બંધાઈ રહેવું એવું નહીં. હા, એ બી હું તમને એટલી વાત કરું, કોઈ માણાની પ્રગતિ થતી હોય ને તો આપણે આંખ્યું ટાઢી જ રાખવી. બધાઈને ભાઈ બંગલાવાળું થવાની ઈચ્છા હોય, કેવું તમ તારે જા, તને ઝાઝા પૈસા મળતા હોય તો છૂટથી જા, તારું કિસ્મત અપનાવ્યું. અત્યારે એ ભાઈ સારામાં સારો બિઝનેસમેન, એની હેઠે 15-20 માણા રાખીને કામ કરે છે. લ્યો હાલો સુરતમાં, ક્યાં ઉત્તરાંચલ ઠેઠ હિમાલય બાજુ શ્રીનગરનો. અને દિલથી મેં એનું જીવન જોયું, પ્રામાણિકતા અને દિલથી કામ કરવું, માણસ સફળ થાય ને થાય. આપણે કેવા છે આળસુ છે, શેઠ હોય તો કામ કરો, નથી ભાળતા બેયને ખામ આવો ને કરી મજા આવી. આમ ન હોય. હા, કામ દિલથી કરવાનું. આપણે 8 કલાક ગવર્મેન્ટ નોકરી કરતા હોય તો દિલથી કામ કરવાનું. હા, એમાં કોઈ દિલ દગડાઈ નહીં કરવાની કે ક્યાં કોઈ સાહેબ ભાળે છે, નહીં. આપણે પગાર લઈએ છીએ ગવર્મેન્ટનો પગાર એટલે કાંઈ ગવર્મેન્ટ ઘરમાંથી નથી દેતી, એ પ્રજા પાસેથી ટેક્સ લે છે અને એ તમને પગાર આપે છે. મૂળ પૈસો પ્રજાનો છે અને તમે જે નોકરી કરવા બેઠા છો એ પ્રજાનું કામ કરવા માટે બેઠા છો. તો આપણા ભારત દેશની જનતાનું દિલથી કામ કરવું જોઈએ. જે કોઈ આવે ને ભાવથી એનું કામ કરી દો. કોઈને ન ખબર પડતી હોય સાચી સમજણ આપો, તમે આમ કરો આમ તમારું થઈ જશે. જો તમારા ઉપર ઈશ્વરની મેર થાય, જો તમને ભગવાન રાજી થઈને એનું ફળ આપે, દિલથી કામ કરવું. પહેલું મારું આ કહેવું છે. કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય, આળસને ખંખેરી નાખો, દિલથી કામ કરો. બહેનો હોય તો બહેનોએ બી, દેરાણી જેઠાણી સાસુ 4 જણા રહેતા હોય તો એવું નહીં કે બા કપડાં ધોઈ નાખશે ને જેઠાણી ધોઈ નાખશે. કરવા માંડો કામ. હા, બેન તમે તાર બે લાવો હું કરી નાખું રસોઈ. ઘણાની આળસ જ એટલી, એકલા હોય તો બધું કરી નાખે, 4 હોય તો એના ભાગમાં ન એને કરવું જોઈએ. આવું ન હોય, દિલથી કામ કરો. જો અમારા સર્વમંગલ સ્વામી છે, એ લગભગ 13 વર્ષની ઉંમરના હતા ત્યારથી સાધુ થવા આવેલા છે. આજે લગભગ એની 35 વર્ષની ઉંમર હશે. હું 13 વર્ષના હતા ત્યારથી સાધુને જોઉં છું, કામ કરવામાં કોઈ દી પાછી પાની જ નહીં. ગમે એ કામ તમે ચીંધો, ગમે ત્યારે ચીંધો, ગમે એનું ચીંધો. કોઈ હાજુ માંદું હોય તો એની સેવા કરવી, કોઈ પણ કાર્ય, એ માણસને કોઈ દી આળસનું તત્વ જ જોવા ન મળે. અને એટલા જ ભાવથી મીઠી વાણીથી કામ કરે. એટલે બેન કે ભાઈ, જેને સફળ થવું છે એને દિલથી પહેલાં કામ કરવું.